સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ઓએનજીસીમાં કામ કરતા વોચમેનને ગોળી મારી હત્યાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બિહારના સિવાન જિલ્લા ખાતેથી 2 આરોપીઓની ધરપકડ કરી છે। બંને આરોપીઓ હત્યા કર્યા બાદ પોતાના વતન બિહાર સિવાન જિલ્લામાં જતા રહ્યા હતા અને ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી નેપાળ ભાગવાની ફિરાકમાં હતા। આમાં વિક્રાંત અને એનો ભાઈ સિદ્ધાર્થ સુરતમાં જાન્યુઆરી 2024 પહેલા રહેતા હતા। ત્યારે આની સાથે જે મરણ જનાર છે એની સાથે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે બંને સાથે નોકરી કરતા હતા। બંનેને પૈસાની કોઈ બાબતમાં ઝઘડો થતા વિક્રાંતના માથામાં મારી દીધેલું મરણ જનાર રોહિતે। આ બાબતે 1 વર્ષ સુધી એને સતત મગજમાં આ રાખી આ બંને ઈસમો બંને ભાઈઓ એક ત્રીજા ઈસમને સાથે અહીંયા સુરત લાવી 3-4 દિવસ સુધી રેકી કરી, અહીંથી એક બાઇકની ચોરી કરી અને બાઇકની ચોરી કર્યા બાદ આને ચપ્પુ અને ફાયરિંગ કરી નિપજાવી દીધો। પહેલા ગોળી પેટમાં મારી, પછી પિસ્તલ લોડ ન થઈ ફરીથી તો એણે ચપ્પુથી એટલો ગુસ્સો એના ઉપર હતો કે અશક્ય ચપ્પુના ઘા મારી એનું મોત નિપજાયું હતું। આ બંનેને પકડી આગળની કાર્યવાહી માટે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ ચાલુ કરી હતા। આ